હેલો ગુડ મોર્નિંગ અને વેલકમ. આજે છે ને અમે માથેરાન નથી ગયા. આ છે પ્લેસ છે લોનાવાલા. આ લોનાવાલાની ડોર્મેન્ટ્રી છે અને એમાં અમે રોકાણા છીએ. બરોબર 5 જણા આવી ગયા છીએ ને એકદમ જોરદાર વ્યૂ છે. ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે બહાર નીકળ્યા છીએ રોડ ઉપર. બરાબર જોઈ શકો ભાઈ. જવું તો ચા પીવા જવાના ને આપડે કઈ ભાવેશભાઈ. ટ્રક અહીંયા બહુ આવતો હોય એટલે નિરાતે ભાઈ સાઈડ ઉપર છે ને નિરાતે હાલવું. વાળ થોડા કાટાવાળા હશે પણ થોડાક એડજસ્ટ કરી લેજો. બાકી ઉભા રહ્યો પાછળથી ઓલું આવે. આપડે ઓલી બાજુ જવું તો લાંબુ છે. હવે પાછી એમાં ડાયરેક્શન ચેન્જ કરી નાખી. પેલા આમથી આમ આવ્યા, હવે આમથી આમ જવું. गजब से यार. तो इस काका ने हमको चाय दे दी है भाई टकाटक. अभी देखते हैं मजा आएगा कि नहीं आएगा. पर आवा वातावरण में तो चા પીવાની મજા જ કંઈક અલગ હોય છે. એક વાર ઠીક છે, એક વાર મળી ગઈ ને એટલે ઠીક છે. અમારે તો શું છે ભાઈને ચા ન મળે ને તો મેળ ન આવે. એટલે ચા મળી ગઈ એટલે ચા હોવી જોઈએ. સમજાણું? ચાય આ ટાઈપનો કલર હોય ને એટલે હાલે. અહીંયા એક જ નામના છે ને ઘણા બધા ચીક્કીવાળા છે. મગનલાલ છે ને ભાવલુભાઈ. મગનલાલ છે ને ચીક્કીવાળા ઘણા બધા. વડાપાવ ને આપણી ચોકડી પર બહુ ફેમસ છે. ભીડ પડે વડાપાવમાં. નજારો કંઈક આવો છે. મસ્ત એવું ગાર્ડન છે, બેહવા માટે ખુરશી છે, ઓલી બાજુ સ્વિમિંગ પુલ છે, સામે હિંચકા ને એવું બધું છે. અહીંયા સરસ મજાના અમારા રૂમ છે. બરોબર તમે જોઈ શકો છો. આખો વ્યૂ તમે જોવડાવો. एकदम जोरदार. तो फाइनली गाइस हम पहुंच चुके हैं लोनावाला के डेस्टिनेशन मोड पर और हमने चढ़ा रहे अभी रील्स और हम जा रहे हैं थोड़ा नाश्ता पानी करने के लिए. बराबर है. कहाँ पे जाने का है हर्ष भाई? जाने का है वड़ा पाव खाने. तो वड़ा महाराष्ट्र के फेमस. महाराष्ट्र મહેનત હશે કાકાની જોરદાર. કાકાની મહેનત જોરદાર રંગ લાવી દીધી હે ને ભાઈ. મતલબ તીખી ચટણી આપણે હાલે નહીં એટલે બાકી તો ખાઈ લઈએ તીખી ચટણી હોત પણ તીખી યાર આપણું થઈ ગયું. તો ચલો અંકલ થેન્ક યુ ટાટા. એટલી સ્પીડથી બનાવે છે કે એની વાત જ જવા દેજો.